નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત બુલેટ નહીં વોલેટ યુદ્ધ અંતર્ગત હું ખુશ્બુ આપ સૌનું સ્વાગત કરું છું। અત્યારે આપણે જાણીએ છીએ કે જે પ્રકારે ઇન્ડો ચાઇના બોર્ડર પર જે પરિસ્થિતિ જોવા મળી રહી છે અને તેને પહેલા પણ ચીનનો જે વિરોધ થવા પામ્યો છે, ખાસ જ્યારે ચીનનો વિરોધ ઉઠવા પામતો હોય છે ત્યારે મહત્વની બાબત જે સામે આવતી હોય છે તે મહત્વની બાબત એ હોય છે કે તરત લોકો એક વિચાર તરફ વળી જતા હોય છે અને તે છે ચાઇનીઝ વસ્તુઓને બોયકોટ કરવાની, ચાઇનીઝ વસ્તુઓના વપરાશ પર પ્રતિબંધ મૂકવાની। અને આ વખતે પણ જ્યારે ચીન તરફી એક રોષની લાગણી, એક રોષની લહેર અત્યારે જોવા મળી રહી છે। આ જ પ્રકારની એક લાગણી ખાસ ભારતમાં ફરી એકવાર ઉદ્ભવવા પામી છે। અમેરિકામાં પણ આ જ પ્રકારનું વલણ અપનાવવામાં આવી રહ્યું છે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી। તો ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લોકલ માટે વોકલ બનવાની અપીલ કરી છે, એટલે કે સ્વદેશી ચીજવસ્તુ અપનાવવાની અપીલ કરવામાં આવી છે અને ખાસ એક ઇશારો કરવામાં આવ્યો છે કે ચાઇનીઝ પ્રોડક્ટનો ઉપયોગ જે આપણે તમામ લોકો બહુ વધારે પડતો કરી રહ્યા છીએ તેને અવોઇડ કરવો, તેને ઉપયોગ પર પ્રતિબંધ મૂકવો। વેપારીઓ પણ અત્યારે આ જ એક મુહિમમાં જાણે કે જોડાઈ ગયા હોય। ચાઇનીઝ વસ્તુઓનો તમામ તરફથી અત્યારે વિરોધ કરવામાં આવી રહ્યો છે, બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે, પરંતુ સવાલ એ થાય છે કે આ પ્રકારની પરિસ્થિતિ જે અત્યારે ઉદ્ભવી છે એક ત્વરિત રોષનું ધોરણ જોવા મળી રહ્યું છે અને તેને લઈને આ પરિસ્થિતિ ઉદ્ભવવા પામી છે। આ પરિસ્થિતિ કેટલો લાંબો સમય ટકી શકશે અને કેટલો લાંબો સમય લોકો ચાઇનીઝ પ્રોડક્ટ્સનો બહિષ્કાર કરી શકશે, આ વિષય અંતર્ગત ચર્ચા કરીશું આપણે। અને આજે ચર્ચા કરવા માટે આપણી સાથે પેનલમાં જોડાયા છે કોંગ્રેસ नेता हिमांशु पटेल અને बीजेपी नेता सत्यन कुलाबकर। आप બંનેનું સ્વાગત છે। हिमांशुभाई, आपने સૌથી પહેલા હું પૂછવા માંગીશ કે અત્યારે એક તરફ તો ઇન્ડો ચાઇના બોર્ડરની પરિસ્થિતિ આપણે જાણી રહ્યા છીએ કે સતત કેવા પ્રકારનો માહોલ તણાવયુક્ત ત્યાં જોવા મળી રહ્યો છે અને તેની વચ્ચે કોરોનાને લઈને અને ફરી એકવાર આ જે ઘટના બની છે તેને લઈને ચાઇના માટે દેશમાં જે રોષ જોવા મળી રહ્યો છે અને ચાઇનીઝ વસ્તુ બોયકોટ કરવાની વાત કરવામાં આવી રહી છે, આપ તેને કઈ રીતે જુઓ છો? મને કીધું કે ભાઈને हिमांशुभाई, હા, જે પ્રમાણે અત્યારે ચાઇનાની જે છેલ્લા 43 દિવસથી આપણે પરિસ્થિતિ જોઈ રહ્યા છે બોર્ડર ઉપર, બોર્ડર ઉપર ચાઇનાના ઇન્ક્લુઝન થયું, એના સૈનિકો આવ્યા તો એના આર્મી અને એના તોપ મશીનોથી માંડીને દરેક પેરામિલિટરી ફોર્સને બધાને એને ખડકો કરી દીધો। તો ચાઇનાથી ઇમ્પોર્ટ આપણી જોડે વધેલું છે, ચાઇનાની દરેક વસ્તુમાં ઇમ્પોર્ટ વધેલું છે। નિર્મલા સીતારામનજીના સ્ટેટમેન્ટો 2014ના લો, 2017ના લો, એ જયારે કોમર્સ મિનિસ્ટર હતા ત્યારના લો, ફાઇનાન્સ મિનિસ્ટર હતા ત્યારના લો, ત્યારે દરેક વસ્તુમાં એ જ કહે છે કે ચાઇનીઝ પ્રોડક્ટ આપણને સસ્તા ભાવ મળે છે અને ઇસેન્શિયલ જે ઘણી બધી એવી પ્રોડક્ટો છે જે ચાઇનાથી આપણને અવેલેબલ સસ્તા ભાવ થતી હોય છે આપણે ઇમ્પોર્ટ કરી રહ્યા છે। એટલે કહેવાના જાત જુદા છે ગવર્મેન્ટના અને ચાવવાના જાત જુદા દેખાઈ રહ્યા છે। એ અત્યારના જે વાતો પર દેખાઈ રહ્યું છે। ચાઇના માટે એમની સોફ્ટ નીતિ પણ એક એક્સપોઝ થઈ રહી છે, જે પ્રમાણે ચાઇનાની જોડે કોલોબરેશન કરવામાં, એગ્રીમેન્ટો કરવામાં અગ્રેસર રહ્યા છે। જેમ હમણાં જે અત્યારે એગ્રીમેન્ટ મેરુટનો, દિલ્હી મેરુટ RRTC નો દેખાય છે કે ગવર્મેન્ટ સાઇન કરવા જઈ રહી છે, એ ચાઇનાની ગવર્મેન્ટને ત્યાંની શાંઘાઈ કંપનીને આપી રહ્યા છે। એટલે પબ્લિક માટે જુદું છે અને પબ્લિકને દેખાડવાનું કે જો અમે આ ચાઇનાનો વિરોધ કર્યો છે અને ચાઇનાને સપોર્ટ અત્યારે આ ગવર્મેન્ટ કરતી દેખાઈ રહ્યું છે। બિલકુલ, ક્યાંક અલગ પ્રકારનું વલણ સામે આવી રહ્યું છે। સત્યનભાઈ, અત્યારે મેડ ઇન ચાઇનાની એક નેગેટિવ ઇમેજ માર્કેટમાં ઊભી થઈ ગઈ છે, વેપારીઓ તેનો વિરોધ કરી રહ્યા છે, ભારતીય સામાન્ય નાગરિકોમાં પણ તેવી જ એક લહેર જોવા મળી છે કે બોયકોટ ચાઇનીઝ પ્રોડક્ટ્સ, ચાઇનીઝ જે વસ્તુઓનો વપરાશ છે તેને નાબૂદ કરવાની, તેના પર પ્રતિબંધ મૂકવાની જે એક મુહિમ અત્યારે દેશમાં જોવા મળી રહી છે, શું વડાપ્રધાનની અપીલનું પરિણામ કહી શકાય? પ્રથમ તો હું જે વીર જવાનો કાલે શહીદ થયા એ લોકોને શ્રદ્ધાંજલિ આપું છું, એમના પરિવારને હૃદયપૂર્વક નમન કરું છું। આવી પરિસ્થિતિમાં જ્યારે ભારતના સૈનિકો ચાઇના સામે લડતા હોય ત્યારે કોંગ્રેસ રાજકારણ કરીને કયું બોયકોટ કયું કરી રહી છે, કયો ચહેરો બતાડી રહી છે, કયા વસ્તુની ચર્ચા કરી રહી છે, એનું આપણે વિશ્લેષણ ખાસ કરવું જોઈએ। આ એ જ કોંગ્રેસ છે કે જેણે ડોકલામાં જ્યારે ચર્ચા આયા છે, એટલે કોંગ્રેસ પાસેથી દેશભક્તિની, કોંગ્રેસ પાસેથી રાષ્ટ્રભક્તિની, કોંગ્રેસ પાસેથી બીજા કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખવી એ વ્યર્થ છે। જ્યારે ચાઇના રિલેટેડ પ્રોડક્ટની વાત કરી રહ્યા છે ત્યારે વોકલ ફોર લોકલ એ સૂત્ર આદરણીય નરેન્દ્રભાઈએ આપ્યું છે। આપે જોયું હશે તો ઇન્ડિયામાંથી પણ ચાઇનામાં જે એક્સપોર્ટ થતો હતો એ વધાર્યો છે, જેથી કરીને આપણું રેવન્યુ ઓછું થાય, આપણા લોકોને જે ફોરેન રિઝર્વ જે આપણા જતા હતા એ ઓછા થાય। એવા અનેક પગલા આ ભારતીય જનતા પાર્ટીએ લીધા છે।
કહેવાના ચાવાના દાંત એ બધું કોંગ્રેસને સૂકરું છે, એટલા માટે કે ઉરી જેવા એટેકો કરીને ભારતીય જનતા પાર્ટીની સરકાર ચોક્કસપણે દેશહિતમાં, રાષ્ટ્રહિતમાં કાર્ય કરશે અને કરતી રહી છે. એ અમારે આપના માધ્યમથી ખાસ કહેવું છે. હિમાંશુભાઈ, ચોક્કસપણે એવું માનું કે જેટલા એક્શન, એવરી એક્શન વિલ હેવ ઇટ્સ ઓન ઇક્વલ એન્ડ અપોઝિટ રિએક્શન્સ. કોઈ પણ દુશ્મન કોઈ પણ સરહદ પર કોઈ પણ એવું પગલું લેશે કે જ્યાં દેશની અખંડતા, દેશની એકતાને તકલીફ પડશે, ભારતીય જનતા પાર્ટીની આ સરકાર ખૂબ ચોક્કસપણે, ખૂબ મક્કમતાથી અને કોઈનાથી પણ બિયા વગર આ લડત લડશે, એવું આપના માધ્યમથી દર્શક મિત્રોને અને આ દેશને આશ્વસ્ત કરવા માંગુ છું. જી બિલકુલ. સત્યનભાઈ ની વાત પર હિમાંશુભાઈ આપ કઈ પ્રતિક્રિયા આપવા માંગી રહ્યા હતા, શું કહેશો આપ? દેશભક્તિની વાતો કરતી બીજેપી એ અત્યારે જોઈ લેવું જોઈએ કે ડોકલામમાં 2016-17 જયારે એન્ટ્રી લીધી, જ્યારે કોંગ્રેસે પહેલા ચેતવેલા હતા કે અરુણાચલ પ્રદેશ કબજે કરવા જઈ રહ્યા છે, તો એ ના કશું કરી શક્યા અને ડોકલામમાંથી અરુણાચલ પ્રદેશમાં એન્ટ્રી લઈ લીધી. 370 એની કલમ રિમૂવ કર્યા પછી લદ્દાખમાં તો યુનિયન ટેરેટરી હતી. યુનિયન ટેરેટરી ડાયરેક્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટના હસ્તક આવે છે, તો શા માટે લદ્દાખમાં એન્ટ્રી થઈ શકી? આ ગવર્મેન્ટની રાષ્ટ્રભક્તિને ખોટી દેશભક્તિ દેખાઈ રહી છે. એટલે જ કહું છું, દેખાડવા માટે જુદું છે, ગવર્મેન્ટનું બોલવાનું કંઈક જુદું છે. જે પ્રમાણે એક સ્ટેપ લઈ રહી છે ટુવર્ડ્સ બેનિફિશિયલ ટુ ધ ચાઇના છે, અને જે પ્રમાણે જે વાત કરી રહ્યા સત્યનભાઈ કે દેશભક્તિની 1967માં ચાઇનાને કેવી રીતે હરાયેલું તમે જોઈ લો. નથુલા બોર્ડર પાસેનું એ કોંગ્રેસના શાસનમાં થયેલું હતું. એટલે એ વસ્તુ જોવું પડે તમારે. અને કોંગ્રેસે મિલિટરી ફોર્સ ને જે ડિફેન્સ બધું મજબૂત કરેલું છે, તમે આજે એને નાજુક કરી દીધું છે. તમે શા માટે 43 દિવસથી આપને મારો એક સવાલ છે કે શું કોંગ્રેસ ચાઇનીઝ વસ્તુઓને બોયકોટ કરવા માટે સમર્થન કરી રહી છે? હિમાંશુભાઈ, આપને મારો સવાલ છે, શું કોંગ્રેસ ચાઇનીઝ વસ્તુઓને બોયકોટ કરવા માટે સમર્થન કરી રહી છે? હિમાંશુભાઈ, મારી વાતનો જવાબ આપો. તમે મારા શોમાં છો, હું તમારા શોમાં નથી. તમે મારી વાતનો જવાબ આપો. શું કોંગ્રેસ સમર્થન કરી રહી છે ચાઇનીઝ પ્રોડક્ટ્સને બોયકોટ કરવાનો? હા કે નામાં મને આપનો ઉત્તર જોઈશે. જો કોંગ્રેસ ક્યારે મને આપનો જવાબ હા કે નામાં જોઈએ છે. ત્યારબાદ હું આપને આગળનો એક પ્રશ્ન પૂછીશ. હિમાંશુભાઈ, હા કે નામાં મને જવાબ જોઈએ છે. હિમાંશુભાઈ, મને હા કે નામાં જવાબ જોઈએ છે. કોંગ્રેસ ચાઇનીઝ પ્રોડક્ટ્સ બોયકોટ કરી રહી છે કે નહીં? હિમાંશુભાઈ, મને હા કે નામાં આપનો જવાબ જોઈએ છે. ચાઇનીઝ પ્રોડક્ટ્સ બોયકોટ કરવામાં કોંગ્રેસ સમર્થન કરી રહી છે કે નહીં? ટિકટોક એકાઉન્ટ બનાવે. હિમાંશુભાઈ, આપણે લાંબા નિબંધોની વાત પછી કરીશું. પહેલા મને એક લીટીમાં જવાબ આપો. શું કોંગ્રેસ સમર્થન કરી રહી છે ચાઇનીઝ પ્રોડક્ટ્સ બોયકોટ કરવાનો? એ અત્યારે દેખાઈ રહ્યા ટુવર્ડ્સ ચાઇના દેખાઈ રહ્યા છે. હિમાંશુભાઈ, એટલે આપ એવું માની રહ્યા છો કે કોંગ્રેસ બોયકોટ કરી રહી છે, બરાબર, ચાઇનીઝ પ્રોડક્ટ્સને? તો પછી શા માટે જે સરકાર મહારાષ્ટ્રમાં છે, ગઠબંધનની સરકાર છે, કોંગ્રેસ પણ તેમાં સામેલ છે, શા માટે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન MOU સાઇન કરી રહ્યા છે ચાઇનીઝ કંપની સાથે? એક તરફ તો મોટી મોટી વાતો કોંગ્રેસ કરી રહી છે, સરકાર પર પ્રહાર સાધી રહી, સરકાર પર પ્રહાર સતત કરતી દેખાઈ રહી છે, પરંતુ એ રાજ્ય કે જ્યાં કોંગ્રેસ ગઠબંધનની સરકારમાં છે ત્યાંના મુખ્યમંત્રી MOU સાઇન કરી રહ્યા છે ચાઇનીઝ કંપની સાથે. કેમ? એક તરફ તો કોંગ્રેસ બણગા ફૂકે છે કે અમે પણ બોયકોટ ચાઇનીઝ પ્રોડક્ટ્સને સમર્થન કરીએ છીએ. ચાઇના કંપની જોડે જે મેન્યુફેક્ચરિંગ માટે કરેલો છે, એવો તો વડાપ્રધાન શ્રીએ જ્યારે અહીંયા ઘણા બધા ગુજરાત ગવર્મેન્ટે મુદ્દા પર પણ જઈશ, હું એ મુદ્દા પર પણ જઈશ. હિમાંશુભાઈ, આપે તો પહેલા કહી દીધું છે કે ગવર્મેન્ટ ઢોંગ કરે છે, એટલે મુદ્દો આપણે બાજુમાં મૂકી દઈએ. આપણે તમારી વાત પહેલા કરીએ ને કે કોંગ્રેસ પણ બોયકોટ કરવાને સમર્થન કરે છે, તો શા માટે ગઠબંધનની સરકારમાં કોંગ્રેસ છે તેવા રાજ્યમાં ચાઇનીઝ કંપની સાથે MOU કેમ સાઇન કરાયો? મહારાષ્ટ્ર ગવર્મેન્ટ એના ઉપર થિંકિંગ કરશે એના ઉપર કે આગળ ગો હેડ કરવું કે નહીં, કેમ કે સેન્ટ્રલ ગવર્મેન્ટની પોલિસી પર આવશે. જે બધી વસ્તુઓ સેન્ટ્રલ ગવર્મેન્ટ આજે છૂટછાટ આપશે દરેક રાજ્યોને કે ઇન્વેસ્ટમેન્ટ કરવાની ના તે બધાની એ પોલિસી પર હશે, અને જે જગ્યાએથી ચીપેસ્ટ વસ્તુ મળતી હશે રાજ્ય સરકારને તે રાજ્ય સરકાર લે છે. એટલે એના એ જે એગ્રીમેન્ટ આ હુમલો થયા પછી નથી, હુમલો થયા પહેલાનો એગ્રીમેન્ટ સાઇન થયેલો છે. તો ગઈકાલે સાઇન કરવામાં આવ્યો છે. ગઈકાલે થયું, પણ ગઈકાલે રાતના આજે આપણે હુમલામાં MOU સાઇન કરવામાં ના પાડી શકતી હતી સરકાર. આટલા જવાનો શહીદ થઈ ગયેલા છે. MOU સાઇન કરવામાં સરકાર ના પાડી શકતી હતી. જ્યારે MOU આપ સાઇન કરો છો, જ્યારે MOU સાઇન કરો છો ત્યારે આવી પરિસ્થિતિમાં કોંગ્રેસ ને એટલો પણ સભાનતા નથી કે આવી પરિસ્થિતિમાં આવા MOU સાઇન થતા હોય કે કેમ. મોકો આપ્યો છે. હવે સત્યનભાઈ બોલી રહ્યા છે તો આપ તેમની વાત શાંતિથી સાંભળો. હિમાંશુભાઈ, સત્યનભાઈને બોલવાનો મોકો આપો. આપની વખતે આપને સ્પષ્ટપણે બોલવાનો મોકો આપવામાં આવ્યો છે.
મને બોલવા દેજો. સત્યનભાઈ, આપની વાત પૂરી કરો. આદરણીય સરદાર વલ્લભભાઈ પટેલને એક પત્ર લખવો પડેલો નહેરુજીને કે ભાઈ આપ આવી રીતના દેશની જગ્યાઓ હિન્દી ચીની ભાઈ ભાઈના નામે આપી રહ્યા છો, આ દેશના હિતમાં નથી. આવી રીતના જગ્યાઓની લાવણીઓ કરીને તમે દેશ હિતને હળહળતું નુકસાન કરી રહ્યા છો. તો પણ નહેરુજીની કોંગ્રેસ પ્રેરિત સરકારે આ કૃત્ય કરેલું હતું. એટલે આજે જયારે કોંગ્રેસ આવી બધી વાતો કરતી હોય ત્યારે એક્શન સ્પીક્સ લાઉડર ધેન વર્ડ. ભારતીય જનતા પાર્ટી ઉરીનો એટેક કરીને એ લોકોના ઘરમાં ઘૂસીને લોકોને માર્યા છે. એવા અનેક પ્રયત્ન. હું આપ લોકોને એટલું કહી દઉં, સ્માર્ટ ફેન્સિંગ નો જે આખો પ્રોજેક્ટ 2019માં ભારત સરકારે સ્ટાર્ટ કર્યો છે, એની પરિકલ્પના કરવા સુદ્ધાની ચિંતા કોંગ્રેસ એમના કાર્યકાળમાં કરી નથી. સ્માર્ટ ફેન્સિંગ ના લીધે આજે આટલા મોટા પ્રમાણમાં આખું બોર્ડર તમારું સીલ થવાના આરે જઈ રહ્યું છે. એવી બધી એક્શન રિલેટેડ એક્ટિવિટી ભારતીય ડિફેન્સ, ભારતીય જનતા પાર્ટીની આ સરકાર એક એંગલ પર કરી રહી છે. ખાલી બોલ કરીને ખાલી કહે છે કે આ લોકો આ શાંત પડ્યા છે, અમે લોકો એક્શન કરવામાં માનીએ છીએ. બેન, આ પરિસ્થિતિ એવી છે કે એક્શન આવવું જોઈએ. એક્શન તમને આના વિશે પણ દેખાશે. જે કાલે થયું છે એના વિશેનું પણ એક્શન આપ આવનાર દિવસોમાં જોશો. ભારતીય જનતા પાર્ટીએ એટલું અસ્વસ્થ કરવા માંગે છે આ દેશની જનતાને કે આપ કોઈ ચિંતા ના કરતા આ આખા વિષયમાં લડીશું અને છાતી ઠોકીને લડીશું. શું હિમાંશુભાઈ, આપની શું પ્રતિક્રિયા રહેશે? સત્યનભાઈ જે જવાબ આપી રહ્યા છે કે કોંગ્રેસ માત્ર વાતો કરી રહી છે, પરંતુ જે પણ કામ કરવામાં આવ્યું છે તો બીજેપી સરકારના કાર્યકાળમાં થયું છે. મેં ચોક્કસ કીધું, બીજેપી કાર્યકાળના સરકારમાં ચાઇના જોડે ઇમ્પોર્ટ 55% વધ્યું છે. ચાઇના જોડે વડાપ્રધાન શ્રી એક જ માત્ર વડાપ્રધાન શ્રી એવા છે કે 5 વખત એઝ એ પીએમ જતા આવેલા અને 4 વખત એઝ સીએમ ગયા છે. બીજા કોઈ પીએમ ચાઇનાની વિઝિટ માટે નથી ગયા. અને આફ્ટર બીકમિંગ એ પીએમ 18 વખત ચાઇનાના પીએમ જોડે મીટિંગ કરેલી છે. અને આ જ રીતના ચાઇનાની જોડે એમના બિઝનેસો ડીલિંગ વધારેલા છે. 2019માં જૂન 2019માં ગયા વર્ષે ચાઇના જોડેથી આર્મી માટેના 3 લાખ જેકેટો ઇમ્પોર્ટ કરેલા હતા. શા માટે? કેમ ઇન્ડિયન કંપની એ વખતે વોકલ કંપનીઓ અહીંયા નથી દેખાતી? શા માટે? ફાઇનાન્સ અત્યારે તો નોટ ઓનલી પ્રોડક્ટ પણ ફાઇનાન્સ પણ અત્યારે ચાઇનાનું લે છે. ઝોમેટો, સ્વિગી, ઓલા, ઉબેર, દરેક પેટીએમ, પેટીએમ ના તો બ્રાન્ડ એમ્બેસેડર આપણા પીએમ બનેલા હતા. જેનો 1% વિજય શેખરે જે આર્ટ પબ્લિકના છે એમને લીધેલો હતો. એનું બ્રાન્ડ એમ્બેસેડરિંગ તો પીએમ મોદીએ કરેલું છે. એટલે ચાઇનીઝ પ્રોડક્ટનું પણ બ્રાન્ડ એમ્બેસેડરિંગ કરવાનું અને એને પ્રોડક્ટનો અહીંયા ઇન્ડિયામાં ફેલાવો કરવાનો, એના માટે તો એ કટિબદ્ધ દેખાઈ રહ્યા છે. એટલે જે પ્રમાણે બીજેપી વાતો કરે છે કે કશું કોંગ્રેસ વખતે નથી, કોંગ્રેસ વખતે જે મેં કીધું 1967માં નથુલામાંથી ચાઇનીઝ સૈનિકોને બગાડેલા હતા એ જોવું જોઈએ એમને. સિક્કિમની અંદર સિક્કિમની બોર્ડર પર આપણે કબજો કરી દીધેલો હતો. પાકિસ્તાનને પણ બગાડેલું. એ વખતે જયારે ભારત નવ આઝાદ થયેલું હતું એની જોડે સૈન્ય બળે એટલું બધું નહોતું. તેમ છતાં આટલી ભૂતકાળની વાતો આપણે પછીથી ચર્ચા કરીશું. સત્યનભાઈ, મારો આપને સવાલ છે કે અત્યારે એક તરફ લોકલ માટે વોકલ બનવાની વડાપ્રધાન વાત કરી રહ્યા છે અને બીજી તરફ જે સમાચાર સામે આવ્યા છે કે એક ચાઇનીઝ કંપની, ટનલ એન્જિનિયરિંગ કંપની શાંઘાઈની, તેને કેન્દ્ર સરકારે, મોદી સરકારે 1126 કરોડનો પ્રોજેક્ટ આપ્યો છે ચાઇનીઝ કંપનીને. એક તરફ તો સામાન્ય લોકોને સરકાર કહી રહી છે કે ચાઇનીઝ એપ્લિકેશન્સને તમે બોયકોટ કરો અને ચાઇનીઝ પ્રોડક્ટ્સનો તમે ઉપયોગ કરશો નહીં, અને પ્રોજેક્ટ મોટા દેશ હિતના ચાઇનાને આપવામાં આવી રહ્યા છે. કેમ માત્ર સામાન્ય લોકો માટે જ આ એક ફોર્મ્યુલા લાગુ કરવામાં આવ્યો છે, લોકલ માટે વોકલ બનો? ફરીથી રિપીટ કરશો સત્યનભાઈ? અત્યારે સામાન્ય માણસ માટે જ માત્ર એક ફોર્મ્યુલા આપવામાં આવ્યો હોય કે લોકલ માટે વોકલ બનો, તેવું લાગી રહ્યું છે. કેમ કે સરકાર સામાન્ય માણસને તો કહી રહી છે તમે ચાઇનીઝ એપ્લિકેશન્સ હટાવી દો, તમે ચાઇનીઝ પ્રોડક્ટ્સનો ઉપયોગ ના કરશો, અને બીજી તરફ એક શાંઘાઈની એક ચાઇનીઝ કંપનીને, ટનલ એન્જિનિયરિંગ કંપની લિમિટેડને 1126 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ ગઈકાલે મોદી સરકારે આપ્યો છે. તો દેશ હિતના પ્રોજેક્ટ્સને શું લોકલ કંપનીઓ નથી નિભાવી શકતી? શા માટે ચાઇનીઝ કંપનીને પ્રોજેક્ટ આપવામાં આવ્યો છે કામ પૂરું કરવા માટે? બેન, આખા વિષયને આપણે બે વિભાગમાં વહેંચીએ. એક કૂટનીતિક કે રાજનીતિ, બીજું ડિફેન્સનો વિષય. કૂટનીતિક કે રાજનીતિમાં જ્યાં ચાઇના સાથે સંબંધો ઇનિશિયલી સુધારવા માટેનો પ્રયત્ન એક થવો જોઈતો હતો, એ આપણે લોકો માનશો, અને એ પ્રયત્ન સુધારવા માટે ભારતીય જનતા પાર્ટીની આ સરકારે ખૂબ પ્રયત્ન કર્યા. પણ જ્યાં દેશ હિતની વાત આવશે, જ્યાં એવું લાગશે કે એ લોકો અવળચંડાઈ પર ઉતરી આવ્યા છે, તો અમે કોંગ્રેસની જેમ અહીંયાથી ત્યાં લેટરોની હરફેર નહીં કરી.
કોંગ્રેસના કાળમાં મુદ્દા પરથી ભટકશો નહીં, ડિફેન્સની વાત હું નથી કરી રહી સત્યનભાઈ, મુદ્દા પરથી ભટકશો નહીં, ડિફેન્સની વાત નથી, આ પ્રોજેક્ટની વાત છે, આ પ્રોજેક્ટની વાત છે કે જ્યાં પ્રાદેશિક રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ લાગુ કરવા માટેનો આ પ્રોજેક્ટ છે, નથી ડિફેન્સનો પ્રોજેક્ટ. મારી આખી વાત પહેલા એ કરી લેવા દો. કોંગ્રેસના તમે ટાઈમમાં મુદ્દા પરથી ભટકી રહ્યા છો સત્યનભાઈ. મારો સવાલ આપને ડિફેન્સને લગતો છે જ નહીં. મારો સીધો સવાલ છે કે શા માટે એક ટ્રાન્ઝિટ રેપિડ સિસ્ટમ લાગુ કરવાનો પ્રોજેક્ટ ચાઇનાને આપવામાં આવ્યો છે, કેમ લોકલ કંપનીઝને, ઇન્ડિયન કંપનીઝને આ પ્રોજેક્ટ નથી આપવામાં આવ્યો? જે વટ સાથે આજે ભારતીય જનતા પાર્ટીની આ સરકાર ઇન્ટરનેશનલ ફોરમ પર આંખથી આંખ મિલાવીને જ્યારે કોઈ પણ સરકાર સાથે ચર્ચા કરી શકે છે ને, ત્યારે આ કૂટનીતિક જીત કહેવાય. એટલે આ પેલા જે પત્રો વ્યવહારોની ચર્ચા ગોઠવીશું સત્યનભાઈ, મુદ્દા પરથી ભટકશો નહીં, મારા સવાલનો જવાબ આપો. મારો સીધો સવાલ એ છે કે શા માટે એક રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ માટેનો આ પ્રોજેક્ટ છે, ડિફેન્સનો પ્રોજેક્ટ નથી, શા માટે તેને ચાઇનીઝ કંપનીને આપવામાં આવ્યો છે? ઇન્ડિયન કંપનીઓ નથી તે પ્રોજેક્ટને પૂરું કરી શકતી કે ગવર્મેન્ટ તેને તે ચાઇનીઝ કંપનીને આ પ્રોજેક્ટ આપી રહી છે, અને એ પણ 1126 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ? આપ આખો જો પ્રોજેક્ટ જોશો તો પ્રોજેક્ટ એ મેક ઇન ઇન્ડિયા થકે જઈ રહ્યો છે. ચાઇનીઝ લોકોનું ફક્ત ટેકનિકલ એ લોકોનું કોલેબોરેશન છે. એમાં જે સ્ટેક છે એ ઇન્ડિયન સ્ટેક છે, એ પણ 33.5% નો સ્ટેક આવ્યો છે. મેક ઇન ઇન્ડિયા થકે આખો પ્રોજેક્ટ ચાલવાનો છે. એ લોકોના ટેકનિકલ કોલેબોરેશન લેવાના હતા. જે 1000 કરોડની વાત કરે છે, એવા હજારો પ્રોજેક્ટ ચાઇનાને આપીને કોંગ્રેસે ઢાટ વાળેલી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નતા ઉભા રહ્યા કહેવા માટે કે લોકલ માટે વોકલ બનો. અત્યારે શું સામાન્ય જનતા માટે, અત્યારે શું માત્ર સામાન્ય જનતા માટે આ કહેવામાં આવી રહ્યું છે? સત્યનભાઈ, પ્રયત્ન કર્યો છે કોંગ્રેસ વખતે વડાપ્રધાન નતા નરેન્દ્ર મોદી, અને તે વખતે નહોતું કહેવામાં આવ્યું ચાઇનીઝ વસ્તુઓ બોયકોટ કરો. અત્યારે ખુદ વડાપ્રધાન કહી રહ્યા છે અને ચાઇનીઝ કંપનીઝને પ્રોજેક્ટ આપતા દેખાઈ રહ્યા છે. જેવું વર્તન કરશે એવું એની સાથે અમે વર્તન કરીશું. આ એક ક્લિયર પોલિસી છે. બિલકુલ, આપ નથી જવાબ આપી શકતા, આપ મુદ્દા, આપ પોઈન્ટ ટુ પોઈન્ટ જવાબ નથી આપી શકતા. હિમાંશુભાઈ, આપ જવાબ આપો. શા માટે સરકાર આ પ્રકારની બેવડી નીતિ અપનાવી રહી છે કે જ્યાં કોંગ્રેસ પર તો આક્ષેપ કરવામાં આવી રહ્યા છે હિમાંશુભાઈ, પરંતુ સરકાર સામાન્ય જનતાને કંઈક અલગ બોધપાઠ ભણાવે છે અને પોતે કંઈક અલગ કામ કરે છે? હિમાંશુભાઈ, જવાબ આપો. બહુ ક્રિસ્ટલ ક્લિયર છે અમે લોકો. બીજી વસ્તુ હું ફરીથી કહું છું, વોકલ ફોર સત્યનભાઈ, આપને બોલવાનો મોકો આપવામાં આવ્યો છે. સત્યનભાઈ, આપને બોલવાનો મોકો આપવામાં આવ્યો છે. મારો પ્રશ્ન હિમાંશુભાઈને છે. હિમાંશુભાઈ, શા માટે સરકાર બેવડી નીતિ અપનાવી રહી છે? સામાન્ય લોકો માટે કંઈક પોલિસી, પોતાની માટે કંઈક પોલિસી, કેમ આ બેવડો ચહેરો સરકારનો અત્યારે દેખાઈ રહ્યો છે? ચોક્કસ, મેં અગાઉ પણ કીધું કે આજે આ ખાલી પ્રોડક્ટમાં નહીં, આ ટિકટોક એપ્લિકેશન, જે એપ્લિકેશન બહિષ્કાર કરવાની વાત કરે છે, માય ગવ ઇન્ડિયાનું 9મી જૂને જે એપ્લિકેશન મીન્સ એકાઉન્ટ સાઇન થયું છે, એટલે એપ્લિકેશન પર ગવર્મેન્ટ ચાઇનાની લે છે, ફાઇનાન્સ ચાઇનાનું, પ્રોડક્ટ ચાઇનાની, એપ્લિકેશનો ચાઇનાની, ગવર્મેન્ટની પોલિસી પણ ચાઇનાથી બનીને આવતી લાગે છે. કેમ કે 9 વખત પીએમ મોદી અને સીએમ મોદી 9 વખત ત્યાં શી જિનપિંગને મળેલા છે, ચાઇના ગયેલા છે. આ એક જ વડાપ્રધાન ને સીએમ એવા છે કે જે સૌથી વધારે ચાઇના ગયા છે આઝાદ ભારતમાં. એટલે ચાઇના તરફની નીતિ કઈ રીતની છે, ડેવલપમેન્ટ અહીંયા કરવી, એ દેખાઈ આવ્યો છે. અને કૂટનીતિની જે વાત કરી રહ્યા સત્યનભાઈ, એવી તો કેવી કૂટનીતિ હતી કે નેપાળ જેવો નેપાળ કે જે હિન્દુ રાષ્ટ્ર કહેવાય, આજે હિન્દુ રાષ્ટ્ર આપણને અત્યારે ધાક ધમકી દેખાડે ને એના ત્યાં એની સરહદ ને ઉત્તરાખંડ આપણા જે એરિયા જે છે એના નકશામાં દેખાડે ને આપણે હજુ કોઈ મૌન રહીએ, વડાપ્રધાન શ્રી મૌન રહે, 43 દિવસ સુધી આ લદ્દાખના ઇસ્યુ પર મૌન રહે, ઉરી ઉપર હુમલો થયો એના માટે મૌન રહે. એવી તો કેવી તમારી કૂટનીતિ છે? પુલવામામાં હુમલો થયો એના ઉપર મૌન રહે, અનએમ્પ્લોયમેન્ટ સૌથી વધારે થયું એના ઉપર મૌન રહે, ઇકોનોમી સૌથી વધારે ખાડે જતી રહી એના ઉપર મૌન રહે. તમે મેક ઇન ઇન્ડિયાની વાતો કરો છો, ઓરિજિનલ મેડ ઇન ઇન્ડિયા હતું. જ્યારે તમે 100% એફડીઆઈ ને તમે પરમિશન આપો છો, ત્યારે તમે 100% એફડીઆઈ માં 30% એની અંદર મેન્યુફેક્ચરિંગ નું લેવાનું. જ્યારે કોંગ્રેસ વગર 49% એફડીઆઈ ને પરમિશન હતી, એમાં 30% ઇન્ડિયન મેન્યુફેક્ચર જોડેથી લેવાની પ્રોડક્ટ કરી. તમે 100% એફડીઆઈ પરમિશન આપી, એમાં 30% નો ક્લોઝ કાઢી નાખ્યો. ક્યાંથી તમારી મેક ઇન ઇન્ડિયા? તમારી દરેક પોલિસી ઇન્ડિયન ઇકોનોમી તોડવાની પોલિસી રહેલી છે. તમે 2014 થી ફૂલ મેજોરિટીમાં છો. શા માટે તમે જીડીપી ગ્રોથ રેટ ઘટતો આવ્યો તમારા વડાપ્રધાનશ્રીના કાર્યાલયમાં? તમારે એક સ્ટેપ એવા વિચારવા જોઈએ, આત્મમંથન કરવું જોઈએ અને પછી કેવું જોઈએ. દરેક વસ્તુમાં કોંગ્રેસે તો તમને મજબૂત આજે દેશ આપેલો છે અને તમે અત્યારે મજબૂત દેશ બનાવી દીધેલો છે. પાકિસ્તાન એક બાજુથી કરે ત્યારે તમે એક્શન્સ નથી લઈ શકતા, હુમલા કરે છે, ચાઇના હુમલા કરી રહ્યું છે. ડોકલામમાંથી એન્ટ્રી લઈ લીધી 2016-17 માં, ત્યારે કશું ના બોલી શક્યા. અત્યારે લદ્દાખમાં એન્ટ્રી લઈ લીધી. ત્યારે તમારી જે પોલિસી છે એ એક્સપોઝ કરો, એના માટેનું સ્ટેટમેન્ટ આપો.
કોંગ્રેસ તમને એ જ કહે છે કે તમે શા માટે મૌન છે વડાપ્રધાન મોદી, એના માટેનું સ્ટેટમેન્ટ આપો. તમે એક્શન લઈશું ને ખાલી ખોટી વાતો કરવાની મીડિયા થકી કે અમે આ એક્શન લીધી અને કોઈને સાચી વાતો રજૂઆત નહીં કરવાની, એ તમારી પોલિસી રહેલી છે. નેપાળ દેશ કે જે અત્યારે આની જોડે આપણે નાના ભાઈ જેવા એગ્રીમેન્ટ હતા કે નાનો ભાઈ જેમ આપણે સાચવવાનું રાખવાનું, એ આજે આપણી સામે પડી ગયું. એ તો તમારી નીતિ દેખાઈ રહી છે. એટલે બીજેપીની જે પોલિસી રહી છે અને એમાં ખાસ તો અત્યારની ગવર્મેન્ટમાં પબ્લિકને કહે છે તમે ચાઇનાની પ્રોડક્ટનો બહિષ્કાર કરો, પણ ગવર્મેન્ટ ચાઇનાની પ્રોડક્ટ જ ત્યાં ઇમ્પોર્ટ કરશે, ચાઇનાની પ્રોડક્ટને અહીંયા ફેલાવો કરાવડાવશે, ચાઇનાનું ફાઇનાન્સ પણ અહીંયા ઇન્વાઇટ કરશે, ચાઇનાની પ્રોડક્ટ પણ જે એપ્લિકેશનો પણ જી બિલકુલ હિમાંશુભાઈ. સત્યનભાઈ, 2018-19ના આંકડાઓની વાત કરવામાં આવે તો ચાઇનાથી જે ઇમ્પોર્ટ કરવામાં આવી છે તેના આંકડા છે $70.32 બિલિયન આયાત કરવામાં આવી છે, જે ગત વર્ષોની સરખામણીમાં વધી ગઈ છે બીજેપી સરકારમાં. અને અત્યારે આપણી પરિસ્થિતિ જોઈએ તો કોરોનાને લઈને જે અવોઇડન્સ ચાઇનાને વેઠવાનો વારો આવ્યો છે, આંતરિક વિખવાદ ચાઇનામાં જોવા મળી રહ્યા છે, ત્યારે શું લાગી રહ્યું છે કે અન્ય દેશો પર તો ચીને જે દબાણ કરીને પોતાની પ્રોડક્ટ્સ આયાત કરવા માટે તેમને મજબૂર કર્યા છે, શું ભારતને આવી રીતે ચાઇના મજબૂર કરી શકશે કોઈ પણ પ્રકારનું દબાણ કરીને ચાઇનીઝ પ્રોડક્ટ્સને બોયકોટ નહીં કરવા માટે? સત્યનભાઈ, એક સ્પેસિફિક ગેમ પ્લાન સાથે આ સરકાર ચાલી રહી છે. 21 લાખ કરોડનું ફાઇનાન્શિયલ પેકેજ આવી પરિસ્થિતિમાં આપવું એ કોંગ્રેસના બસની વાત નથી. મૌન રહેવાનો જે વિષય આવે એમાં બધા રેકોર્ડ એમના જેટલા પ્રધાનમંત્રી અને મનમોહન સિંહ આપણે જેમને કહીએ એમણે બ્રેક કર્યા છે. એમની સરકાર કયા 10 જનપદથી ચાલતી હતી, કયા સત્યનભાઈ આપે મારો સવાલ નથી સાંભળ્યો. સત્યનભાઈ, મારો સવાલ આપને એ હતો કે અન્ય દેશો પર, અન્ય જે નબળી કન્ટ્રીઝ છે તેના પર તો ચાઇનાએ જોર જબરજસ્તી અને દબાણ કરીને ચાઇનીઝ પ્રોડક્ટ્સ બાયકોટ નહીં કરવા માટે તેમને મજબૂર કરી દીધા છે. શું ભારત સાથે આ પ્રકારની નીતિ અપનાવી શકે છે ચાઇના? કેમ કે આમ જોઈએ તો ભારત કરતા તો ચાઇના ઘણું શક્તિશાળી છે. સરકાર લોકોની સાથે રહી બોલ્ડ ડિસિઝન લીધા, એ કદાચ એ આપણે ભૂલવું ના જોઈએ. કોંગ્રેસને બેઠા પેલા મેક ઇન ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયા એ લોકોને કદાચ અંદાજ નહીં હોય. મારુતિ એ લોકો લાયા પણ એ 13 વર્ષે મારુતિ લઈ આવી શક્યા અને અમે લોકોએ 33 મેગા પ્રોજેક્ટ્સ એક્ઝિક્યુશનના દ્વારા લઈ આવ્યા છે. 33 મેગા પ્રોજેક્ટ્સ આ 6 વર્ષમાં. સાહેબ 13 વર્ષમાં એ લોકો એક ખાલી ગાડીઓનું પ્રોડક્શન માટે લઈ જાય. 2017માં ગુજરાતમાં માટે આવેલી છે. મને બોલવા દો, મને આખું બોલી લેવા દો. ભાઈને બોલવાનો મોકો આપો. મને બોલી લેવા દેજો. અને કૂટનીતિક રાજનીતિમાં જ્યારે પણ મળવું પડશે મળીશું, પણ જ્યારે ક્યાંક દેશને એના માટે આવશે ત્યારે સામે ઉભા રહીને લડીશું. પણ અમે લોકો લેટરો વાળી રાજનીતિ નહીં કરીએ. બીજી વસ્તુ, જે આપ બોયકોટની વાત કરો છો, હું ચોક્કસપણે એવું માનું છું કે આવનાર દિવસોમાં આ જે વોકલ ફોર લોકલ કન્સેપ્ટ છે એને જે રીતના પ્લાનિંગ થઈ રહ્યું છે, આવનાર દિવસોમાં આખો ઇમ્પોર્ટ, ચાઇનાનો આખો ઇમ્પોર્ટ આવનાર દિવસોમાં ખૂબ મોટા પ્રમાણમાં ઘટવાનો છે. ચાઇનાને ઇન્ડિયામાં જે વસ્તુ એ લોકો બહુ ઇઝીલી સપ્લાય કરતા હતા, જે ટેવો એ આજથી 6 વર્ષ પહેલાની સરકારોએ પાડી છે, એ ટેવો તોડતા જે સિસ્ટમો કાઢતા ભારતીય જનતા પાર્ટીની આ સરકારને થોડો ટાઈમ લાગશે, પણ મક્કમપણે અમે લોકો આખી આ સિસ્ટમ તોડીશું અને આવનાર દિવસોમાં જે ઇમ્પોર્ટ એ લોકોને આવવાનો છે એ ઇમ્પોર્ટ પર રિસ્ટ્રિક્શન રાખીશું. એના રિલેટેડ જે કડકથી કડક કાયદા લેવાના છે એ પણ અમે લોકો એને ઇમ્પ્લિમેન્ટ કરીશું. અત્યારે એક પ્રશ્ન એ થાય છે કે ચાઇનીઝ પ્રોડક્ટ્સ માર્કેટમાં એટલે બધે સુધી ઉતરી ગઈ છે કેમ કે પહેલેથી એ પ્રકારની સિસ્ટમ ચાલતી આવી છે. ટૂંકમાં હું આપનો જવાબ માંગીશ કે શું બોયકોટ ચાઇનીઝ પ્રોડક્ટ 100% સફળ થઈ શકે ખરું આ પરિસ્થિતિમાં કે જ્યારે એક પણ પ્રોડક્ટ એવી નથી કે જ્યાં ચાઇનીઝ પ્રોડક્ટ પોતાની મોનોપોલી ના ચલાવતી હોય, એક પણ માર્કેટ એવું નથી. શું સફળ થઈ શકાય 100% બોયકોટ ચાઇનીઝ પ્રોડક્ટ્સમાં? ટૂંકમાં આપનો જવાબ માંગીશ, સમયનો અભાવ છે. ક્લોરીન જે દવા છે એનું રો મટીરિયલ જ ચાઇનાથી ઇમ્પોર્ટ થાય છે. આપણે મેન્યુફેક્ચરિંગ ની વાત કરીએ કે આ દવા આપણે મેન્યુફેક્ચરિંગ કરી રહ્યા પણ એનું રો મટીરિયલ ચાઇનાથી ઇમ્પોર્ટ થાય છે. જો રો મટીરિયલ ચાઇનાથી ઇમ્પોર્ટ થતું બંધ થઈ જશે તો તમે ઉત્પાદન શું કરશો? એટલે એક નાનો અત્યારે ગ્લોબલ ઇકોનોમી થઈ ગયેલી છે, ત્યારે આવી બધી વસ્તુઓ વિચારવાથી ના ચાલે. તમારે કઈ રીતના તમારી ઇન્ડિયાની કેપેસિટી વધારવાની કે ઇન્ડિયાની પ્રોડક્ટ કઈ રીતના વધારવાની કે જેની કોસ્ટ ઓછી આવે તો બીજા બધા દેશો લે. ચાઇનીઝ પ્રોડક્ટ લોકો કેમ લે છે એ વિચારવું જોઈએ. પહેલા તો અંદર મનોમંથન એ કરવું જોઈએ કે ચાઇનીઝ પ્રોડક્ટ સૌથી સસ્તી પડે છે એટલા માટે બધા દેશો લે છે. આજે ઉત્પાદનમાં એટલા બધા સ્કોપ વધારેલા ચાઇનાએ કે દરેક પ્રોડક્ટ કન્ટ્રીએ ત્યાં જવું પડે છે.
અને એના ત્યાં એમની પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગ કરાવવી પડે છે. તો ઇન્ડિયા એવા સ્ટેપ લેવા પડે. પ્રોડક્ટ બોયકોટ કરવો એક વિકલ્પ નથી. તમારે પ્રોડક્ટ એના માટે બિલકુલ. તો અત્યારે જે પરિસ્થિતિ દેખાઈ રહી છે કે એક તરફ તો લોકોમાં બોર્ડરની પરિસ્થિતિને લઈને રોષ જોવા મળી રહ્યો છે, LAC પર જે પરિસ્થિતિ છે તેને લઈને રોષ છે, અને તે પહેલાનો કોરોનાને લઈને ભડકેલો રોષ, હવે બંને રોષ જાણે કમ્બાઈન થઈ ગયા હોય અને ફૂટીને લોકોના મનમાંથી બહાર આવતા હોય તેવા દ્રશ્યો આજે પણ આપણને જોવા મળ્યા છે કે જ્યાં રાષ્ટ્રપતિ જે ચાઇનાના છે તેમના પૂતળા દહન કરવામાં આવ્યા, ચાઇનીઝ ઝંડાઓના દહન કરવામાં આવ્યા. ત્યારે સમય થાય છે કે માર્કેટમાં ઊંડે સુધી ઉતરી ગયેલી ચાઇનીઝ પ્રોડક્ટ્સને આપણે કેટલા હદ સુધી બાયકોટ કરી શકીશું અને 100% શું ચાઇનીઝ પ્રોડક્ટ્સને બાયકોટ કરવી શક્ય બને છે કે કેમ? ભારત એટલું સક્ષમ થઈ શકશે કે તમામ એવી વસ્તુઓનું પ્રોડક્શન કરશે જેથી ભારતમાં ચાઇનીઝ વસ્તુઓનો માર્કેટ પડી ભાંગે? હાલ સમયનો અભાવ છે. હિમાંશુભાઈ, સત્યનભાઈ, આપ અમારી સાથે ઉપસ્થિત રહ્યા, ચર્ચામાં ભાગ લીધો, આપનો ખૂબ ખૂબ આભાર. તો આ સાથે આ વિષયને અહીંયા થોભાવીશું, આ ચર્ચાને અહીંયા થોભાવીશું. નવા વિષયોની નવી ચર્ચા સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.